સુરતમાં હોટલની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું છે. સુરત શહેર અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અડાજણ એલપી સવાણી સર્કલ પાસે આવેલ હરિઓમ પેટ્રોલ પંપની સામે મંગલદીપ કોમ્પ્લેક્સના ચોથા માળે ધ ફ્યુઝન નામની હોટલમાં ગેરકાયદેસર ચાલતા દેહ વેપારના ધંધા ઉપર રેડ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા કરવામાં આવી હતી. હોટલમાં 6 વિદેશી મહિલા મળી આવી હતી, જ્યારે માલિક, ગ્રાહકો અને બારની ધરપકડ કરવામાં આવી છે. અડાજણ એલપી સવાણી સર્કલ પાસે આવેલ હરિઓમ પેટ્રોલ પંપની સામે મંગલદીપ કોમ્પ્લેક્સના ચોથા માળે ધી ફ્યુઝન નામની હોટલના માલિક કમલેશ વાઘજીભાઈ દાવા પોતાની હોટલમાં કૂટણખાનું ચલાવે છે. હની અને અભય નામના ઈસમો પાસેથી 6 વિદેશી મહિલાઓને રાખી તે મહિલાઓ પાસે આવતા ગ્રાહકોને શરીર સુખ માણવા માટે સવલતો પૂરી પાડે છે. બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન 6 વિદેશી મહિલાઓ મળી આવી હતી. આ સાથે 11 જેટલા ગ્રાહકો પણ ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે આ હોટલના માલિકની પણ ધરપકડ કરવામાં આવી હતી અને હોટલનો માલિક પોતાની હોટલમાં શરીર સુખ માણવાની સવલતો કરતા હતા અને પોતાની આર્થિક ફાયદા માટે મહિલાઓ પાસેથી ગેરકાયદેસર દેહ વેપારનો ધંધો કરાવી તે ધંધા થકી પોતાનું કમિશન કાઢી લેતો અને રેડ દરમિયાન રોકડા રૂપિયા, મોબાઈલ, લેપટોપ મળી કુલ 4.93 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.